દરરોજનું ભાઈ આ ટેવ છે ને. $4 પૈસા નીકળે. જો ભાઈ અત્યારે ભાઈ છે ને પૈસાની વાત થવા માંડી છે. કેટલા ડોલર આપણે કરવાના છે ભાઈ કમ્પ્લીટ? $4. અત્યારે વરસાદ ફૂલ આવી ગયો છે, ફૂલ આવી ગયો ને હું થોડો પણ પલળી ગયો છે. બાય 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 બાય. હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. કેમ છો? જય માતાજી પહેલા તો બધાને રામ રામ. બરોબર, જય માતાજી, રામ રામ. તો આજે 7મ આઠમ છે, બરોબર, અને 15મી ઓગસ્ટ છે. તો 15મી ઓગસ્ટની અને 7મ આઠમની બધાને શુભકામના. બરોબર, આ મઠભાઈ છે, શું છે તારું નામ? કહી દે. ગોવિંદ વનરાજસિંહ. બરાબર, છોટ એટલું બધું રેડી. આ અમારા કાકા છે, માસા કાકા, કંઈક વિચાર કરે છે બેઠા બેઠા. વિચાર તો ભાઈ એ કરું છું કે આ હાતમ જેવો તહેવાર વરમાં એક દાણ આવે, હા પૈસા ખિસ્સામાં કાંઈ નથી બીડી સિવાય. બરોબર, રમવા જવાનું છે, પણ હવે કયો મુર્ગો પકડો ને એ વિચાર કરું છું. હા હા, એટલે એક મગજ- કાકા તો મુર્ગાની ગોતો જાય તો મેડમ છે ભાઈ, એટલે હું રમવાની તૈયારી છે. હા, એક મુર્ગો મગજમાં આવ્યો એલા કોણ? પેલા વનરાજ ગોહિલા લોન લીધી છે એને પકડવા દેનો કાટલો, એટલે મેં આવી જાય. ભાઈ તો ભાઈ એક લોન લઈ લીધી છે, એને આજ ગોતવું પડશે અને એની પાસે પૈસા નહીં, રમવાનું ચાલુ કરી દઈએ. આપણે ખબર હારી જાય અમે તો પૈસા નથી એટલે આપણે નાવા ગયા નથી. હારી જાય અમે તો તમારી પાસેથી પણ અમે લોન લઈને મૂકવાના છે નહીં, બરોબર? તો તૈયારી તમે પણ રાખજો લોન દેવાની, બરોબર? પાછા આપી દેવું વેલા મોડી. હાજી જ છું તો જો કાકા કાકા આપી દેવાનું પૈસા આપણે રાખવા તો કોઈને નથી રાખવાના. આપી દેવાની જ ગણતરી લેવા છે, પણ જો છતાં હારી ગયા તો પછી હા, ખબર બરોબર. પડે ને એમ મારે બરોબર. કહેવાનું. આપી તો દેવું છે. આપી તો દેવું જ છે. અમારે કોઈને રાખવા જ નથી, રાખવાના કોઈને છે નહીં. અને નહીતર પછી છેલ્લો ઉપાય છે જ આપણે હપ્તે હપ્તે ભૂલી જવાનું. હપ્તે હપ્તે પેલો ઉપાય છે ભૂલી જવાનું. એટલે હપ્તે હપ્તે ન ભૂલે તો ટૂંકા હપ્તા કરી દેવાના, બરોબર ને? હા, એટલા હપ્તા કરીને ભૂલી જવાનું છે. ભૂલી જવું પડે પછી બરાબર. બાકી ભૂલી જવું પડે. ઈ વાત હોઠમાંથી આવી ન જોઈએ આપણે જોવો પછી તો મેળ પડે. તો સારું, કાંઈ વાંધો નહીં. આજે ટાટા પાણી નવાનું છે ને? ટાઢે પાણી તો કાંઈ બી ટાટા પાણી લાગે, કાંઈ બી ટાટા પાણી જ નાહીએ છે. આજ બધા કહે છે કે ક્યાં મને નદીમાં જઈને નાવાનું હોય ને? નદીમાં તો ઠીક છે એલા ભાઈ, પણ મને કળતર જવું છે. ટાઢે પાણી નાઈ તો મને એટલે મારી ઠાટલી બાંધી દેવાની કમી નથી રહેવા દે. કાકાને 2 દિવસ થી તાવ આવ્યો છે એટલે ટાટા પાણી એને નથી નાવાનું, પણ અમારે નાવ કાંઈ બી નાહીએ જ છે. પણ આજે એમ બધા કહે છે કે નદીમાં નાવા જવાનું. આજુબાજુમાં અમારી નદી તો છે, અમે જોઈએ આગળ જઈએ કે નગર પછી અહીંયા પાણી નથી નદીમાં. પાણી નથી, વરસાદ નથી થયો છે અમારે, એટલે પાણી પણ નદીમાં આવ્યું નથી, બરોબર છે? તો નાસ્તા પાણી કરી લઈએ, એકદમ કપડાં બપડા ધોઈ ને તૈયાર થઈ જાય, પછી જોઈએ શું કરીએ. જો આને છોડવાનું છે હવે. આની માં કઈ ગઈ? હા, આની માં આ છે. હા, આટલો ઉતાવળો થઈ ગયો ને કે પગમાં આટી વાટી ગયો. બોલો, જો આ રીતની આટી વાટી ગયો. હવે કાઢે ને જલ્દી, કાટ 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 કાટ. જો આગળ જો જાય. અરે પણ તું ખાઈમ તો કરો. ઓરે બંબુડી કાઢી દો, બંબુડી દો. જો વહી ગયો, વર્તન તો વહી ગયો હોય. બંબુડીને ભાઈ રમાડવાની બહુ મજા આવે છે. આ રીતની કંઈક દૂધની બોટલ છે. આ બંબુડીને આ રીતનું દૂધ પીવડાવવું પડે છે. આ પોતે એના હાથે એના લીધે નથી પી શકતી, એટલી આળા છે કે કઈ ખબર નહીં પડતી એને. દરરોજનું આ ટેવ છે એને. અને છે ને મારી હેર બાંધવું પડે આનું, મારી બીજે કઈ મજા નહીં આવતી. હા, એવું કરવું. કેટલું દૂધ પીધું તે? આવું કેવું નામ પડ્યું લે? હા, આનું નામ સારું પાડવાનું છે. હા, તો મિત્રો એકદમ ખાઈ પી લીધા છે, બપોરનું પણ ખાઈ લીધું છે, બરોબર છે. અને જો તમને અમે વરસાદ બતાડીએ પેલા કેવો વરસાદ આવે છે. જો હા, આ રીતનો કંઈક વરસાદ આવે છે. અમે અત્યારે વિડીયો બનાવવા માટે આવ્યા હતા, તો વિડીયો બનાવવા સેટિંગ દુખાઈ ગયું છે અમારું. વરસાદ આવી ગયો, બહુ સેટિંગ ઉઠાઈ ગયું છે. જો એટલો બધો વરસાદ પડે છે, બરોબર. વિડીયો બનાવવાનું ચાલુ જ કર્યું હતું, પણ વરસાદ એટલો બધો ચાલુ થઈ ગયો છે. હવે વિડીયો બનાવવાનું બંધ અત્યારે રાખી દઈએ. મોબાઈલ એકદમ વોટરપ્રૂફ મારો છે નહીં, બરોબર. એટલે મોબાઈલનું પણ ધ્યાન રાખવું જોઈએ. થોડો ઘણો તો પલ્લી ગયો, પણ વાંધો નહીં આવે. જો આ વરસાદમાં નાવા ગયો છે.
મારા ફોનમાં પાણી ગળી ગયું એલા. ગાય તો પછી પાછો બ્લોગ ચાલુ કરીએ એમ ત્યારે વરસાદ ફૂલ આવી ગયો છે, ફૂલ આવી ગયો ને હું થોડો પણ પલળી ગયો છે. બાય 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 બાય. $4 પૈસા નીકળે. જો ભાઈ અત્યારે ભાઈ છે ને પૈસાની વાત થવા મળી છે. કેટલા ડોલર આપણે કરવાના છે ભાઈ કમ્પ્લીટ? $4. બરોબર. આ બધા હાથે બેઠામાં બધા નવરા થઈ ગયા એટલે બધા આવી ગયા છે બેહવા માટે. રેડી? ચા મૂકી દીધો છે. દાદા ચા પીવો ને? હા બરોબર. ચા પણ બની ગયો છે તો ચા પીને પાછા આપણે મળીએ બ્લોગમાં. ત્યારે લાગી ગઈ અમને ભૂખ અને અમે આવી ગયા છે જમરૂક ખાવા માટે. ક્યાં છે જમરૂક દેખાય? ઓય અહીંયા છે તો અહીંથી તોડી લે. અહીંયા બતાવું તને. અહીંયા જરૂર દેખાય? બરાબર હું નીચે કરું બરાબર તો આંબી લેજે. અહીંયા કાતે ફોન પકડો છે નથી અંબાઈ. આંબી લે. હવે તંબાઈ જા લે ને. એટલો તો જવાન માણસ ઠેકડો મારીને આંબી લે. જો નાનું છે જમરું, મોટું કોઈ છે આપણે. ક્યાં છે બીજું? તો ફટાફટ આપણે અહીંથી જમરૂક લઈ અને કઈ રીતે ખાવા આગળ તમને બતાવું. અમે કંઈક અલગ રીતે જ ખાઈએ છીએ જમરૂક. આવી રીતે કોઈ ખાતું હોય તો અમને પણ કહેજો. અને તમે વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો. અમે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે પણ તમે થોડોક તો સપોર્ટ કરો અમને, બરોબર? ઘણા ટાઈમથી અમે મહેનત કરીએ છીએ પણ બ્લોગ બનાવવાનું અત્યારે ચાલુ કર્યું છે, થોડોક સપોર્ટ કરો. તો અમે એટલા જમરૂક લઈ આવ્યા છે, એની સાથે એટલું નિમક મરચું લીધું છે. અમે કંઈક છે ને આ રીતે ખાઈએ છીએ. પેલા આ રીતનું કંઈક કાપી નાખીએ બે સાઈડથી. આમ બે સાઈડ કાપી નાખો અને જેમ હવે આની અંદર નિમક મરચું કરવાનું છે અને ખોલી નાખવાનું. મરચું કરી દેવાનું. હવે ખાવાનું છે. જો આ રીતનું કંઈક ભરી એક મસ્ત લાગે છે. કોણ કોણ આમ ખાય છે એક કોમેન્ટમાં બતાવી દે. આજના બ્લોગમાં આટલું જ. જય માતાજી, રામ રામ બધાને.